કે ભગવાનની મુલાકાત જ્યારે સુગ્રીવની સાથે થઈને ત્યારે સુગ્રીવને એમણે કહ્યું કે ભાઈ તું આ ઋષિમુખ પર્વત ઉપર શા માટે રહે છે? તારે તો કિષ્કિંધા છે ને, ત્યાં કેમ નથી રહેતો? સુગ્રીવે પોતાની આપવીતી કહી આખે આખી કે મારો ભાઈ વાલી, અમારા બંને ભાઈઓની વચ્ચે ગેરસમજ થઈ. હું જ્યાં જાઉં ને ત્યાં વાલી મારો પીછો કરે છે, એ મને મારી નાખશે એવો ડર છે. આ એકમાત્ર ઋષિમુખ પર્વત એવો છે કે જ્યાં વાલી આવે તો બળીને ભસ્મ થઈ જાય એવો એને શ્રાપ છે, એટલે એ અહીંયા નથી આવી શકતો. એટલે હું એક આ પર્વત ઉપર, ઋષિમુખ પર્વત ઉપર જ સુરક્ષિત છું. હું આમનો અર્થ આ રીતે લઉં છું. વાલી છે ને એ કર્મ છે, સુગ્રીવ છે ને એ જીવ છે. જીવ જ્યાં જાય ને ત્યાં કર્મ એની પાછળ દોડે, જ્યાં જાય और कर्म किसी को छोड़ता नहीं. कथा एक एवी छे કે રાવણ ને વાલીએ 22 દિવસ સુધી બગલમાં દબાવી રાખ્યો. તો એનો અર્થ રાવણ જેવા વ્યક્તિએ પણ કર્મની આગળ પરાસ્ત થવું પડ્યું. उसके सामने किसी की नहीं चलती. સુગ્રીવ કહે છે હું જ્યાં જાઉં ત્યાં મારો ભાઈ વાલી મારો પીછો કરે. આ એક પર્વત એવો છે, અહીંયા નથી આવી શકતો. જીવ જ્યાં જાય ત્યાં કર્મ એમનો પીછો કરે. પણ સુગ્રીવ એક વખત ઋષિમુખ પર્વત ઉપર ચડી ગયો ને, વાલી રૂપી કર્મ ત્યાં ન આવ્યું. ઋષિઓનું મુખ એટલે શાસ્ત્રો પુરાણ, શાસ્ત્ર પુરાણ એટલે સત્સંગ. સત્સંગના પહાડ ઉપર જે ચડી જાય ને ત્યાં કર્મ કોઈને અસર ન કરી શકે. અને એનું પ્રમાણ આ છે. તમે અહીંયા 7મો દિવસ છે, 7 દિવસથી આમાં કેટલી માતાઓ છે એ વયોવૃદ્ધ હશે તો એમને પગની ઢાંકણીઓની પણ તકલીફ હશે, છતાં પણ આટલી ગીચો ગીચ રીતે, જે શિસ્તથી, જે શ્રદ્ધાથી, જે ભાવથી તમે અહીં બેસી રહો છો 3 કલાક, 3.5 કલાક, ક્યારેક લાંબુ ખેંચાય તો 4 કલાક સુધી. મને તમે કહો આવતીકાલથી પ્રયોગ કરવો હોય તો મારા તરફથી કરજો. 3.5 કલાક સુધી એક જ આસન ઉપર, એક જ બેઠકથી ઘરે બેસજો. નહીતર 10 મિનિટે ત્યાં ચા પાણીનું કોઈ પૂછતું હોય, બા પાણી લેશો, બા ચા પીવી છે, દૂધ બનાવી દઉં, દાદા હોય તો દાદા ને દાદા, આમ પગ લાંબા કરવાની તમને છૂટ મળે. પણ 15 મિનિટ બેસો ને ત્યાં ડોકું કરવાનું મન થાય બારીમાંથી, કોની ઘરે કોણ મહેમાન આવ્યું, ક્યોંકि વહાં પર કર્મ હૈ.